આજની વાર્તા. એક શહેરમાં એક યંગ લેડી તેના 2 બાળકો અને પતિ સાથે રહેતી હોય છે. હવે બને છે એવું કે એના પતિનું નાની ઉંમરે મૃત્યુ થાય છે અને આ યુવતી નાની ઉંમરે વિધવા બને છે. હવે તેના ઉપર તેના 2 સંતાનોને ઉછેરવાની જવાબદારી આવી પડે છે. આ યુવતી આસપાસના લોકોના ઘરનું કામ કરીને ગુજરાન ચલાવતી હોય છે અને તેના બંને બાળકોને ભણાવતી હોય છે. એક દિવસ સવારે શેરીમાં જ્યારે શાકભાજીવાળો શાકભાજી વેચવા આવે છે ત્યારે આ યુવતી એને 50 રૂપિયાની નોટ આપે છે. શાકભાજીવાળો કહે છે, બોલો બેન, કયું શાક આપું? ત્યારે યુવતી કહે છે, આ 50 રૂપિયા તમારા જ છે, રાખી લો. ગઈકાલે મેં જ્યારે તમારી પાસેથી શાક લીધેલું ત્યારે થેલીમાં 50 રૂપિયાના મશરૂમનું પેકેટ ભૂલથી આવી ગયેલું. આ પૈસા એના જ છે. શાકભાજીવાળાએ કહ્યું, અરે બેન, પણ આવી રીતે ભૂલથી આવી જાય એના તો કોઈ મને પૈસા પાછા આપતું નથી, તમે શા માટે આપો છો? ત્યારે પેલી યુવતીએ કહ્યું, અનીતિનો એક પણ પૈસો હું મારી પાસે ન રાખી શકું, કારણ કે મારું એવું માનવું છે કે એનાથી મારા સંતાનો સાથે કંઈ ખોટું થઈ શકે છે અને વાત જ્યારે મારા સંતાનોની છે ત્યારે હું કોઈ પણ રિસ્ક કેવી રીતે લઉં? ત્યારે શાકભાજીવાળાએ કહ્યું, ભલે બેન, અને એ પૈસા રાખી લે છે. આ શાકભાજીવાળો બીજે દિવસે એ વેપારી પાસે જાય છે જ્યાંથી તે શાકભાજી ખરીદતો હોય છે અને એ વેપારીને 500 રૂપિયાની નોટ આપે છે. વેપારીએ કહ્યું કે આપણો હિસાબ તો મહિનાના અંતે થાય છે, અત્યારે કેમ આપે છે? ત્યારે પેલા શાકભાજીવાળાએ કહ્યું કે ગયા મહિનાનો હિસાબ જ્યારે થયેલો ને ત્યારે મેં તમને 500 રૂપિયા ઓછા આપેલા, આ એ જ પૈસા છે, રાખી લો. ત્યારે વેપારીએ પૂછ્યું, શા માટે તું મને આ પૈસા અત્યારે આપી રહ્યો છે? શાકભાજીવાળાએ કહ્યું કે અનીતિનો એક પણ પૈસો હું મારી પાસે ન રાખી શકું, આનાથી મારા સંતાનો સાથે કંઈ ખોટું થઈ શકે છે, એના પર કોઈ આફત આવી શકે છે. વેપારીએ કહ્યું, ભલે, અને એ પૈસા રાખી લે છે. હવે આ વેપારી જ્યારે રાત્રે સૂતો હોય છે ત્યારે તેને ઊંઘ નથી આવતી. એ વિચારે છે કે મેં જેની સાથે ધંધો શરૂ કરેલો એની પાસેથી મેં 5 લાખ રૂપિયા લીધેલા અને હવે એ યુવાન તો રહ્યો નથી અને મેં એની પાસેથી પૈસા લીધા છે આ વાતની કોઈને જાણ પણ નથી, આથી મેં એના પરિવારને આ પૈસા રિટર્ન પણ નથી કર્યા. એને આખી રાત ઊંઘ નથી આવતી. સવારે એ વેપારી પેલા યુવાનના ઘરે જાય છે અને એની પત્નીને 5 લાખ રૂપિયા પરત આપે છે અને બધી હકીકત કહે છે. આ એ જ યુવતી છે જે બધાના ઘરનું કામ કરીને પોતાના 2 સંતાનોની અને પોતાની જવાબદારી ઉપાડતી હોય છે. એને અચાનક જ 5 લાખ રૂપિયાની સહાય મળી જાય છે. આ યુવતીને તેને પ્રામાણિકતાથી વર્તવાનું ફળ મળ્યું. આખરે તો જેવું વાવશો તેવું જ ઉગશે. આ કુદરતનો નિયમ છે. તમે આ કુદરતને અગર એક બીજ આપશો તો એ રિટર્નમાં 1000 ગણું કરીને પાછું આપશે. જેમ ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા કહે છે ને કે આપવાથી ઘટતું નથી પણ વધે છે, એ કુદરતનો નિયમ છે.